તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતવાસીઓ ફરી ગરમીમાં શેકાવા માટે હવે તૈયાર થઈ જજો, કારણ કે કાળઝાળ ગરમી પડવાની છે। જે રીતે આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ। રાજ્યના 10 શહેરોમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી, તો ડીસામાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 4-5 દિવસથી થોડી ગરમીથી રાહત હતી, પરંતુ ફરી ગરમી પડવાની છે। કાળઝાળ ગરમી માટે હવે ફરીથી તૈયાર રહેવું પડશે। અમરેલીમાં પણ 41.6 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો સુરેન્દ્રનગરમાં 41.2 ડિગ્રી, કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેમાં વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી, તો ડીસામાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। તો સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અનિતા, ફરીથી ગરમી પડવાની છે, લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે, શું વિગત? જી સ્મિતા, આપને જણાવી દઈએ કે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે અને તેમણે જણાવ્યું છે કે હવે જે ગુજરાતવાસીઓ જે છે તે લોકોને ધોમધમતા તાપની અંદર શેકાવવું પડશે। જો વાત કરવામાં આવે તો તાપમાનનો જે પારો છે એમાં 2 થી 3 ડિગ્રી જે છે તે વધારો થવાનો છે। હમણાં જો વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસની આપણે વાત કરીએ તો જે તાપમાનનો પારો હતો એમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થયો હતો, જેના કારણે થઈને થોડી ઘણી ઠંડક અનુભવાતી હતી। સાથે સાથે જે પવનો ફૂંકાતા હતા તેના કારણે થઈને જે ગરમી જે છે તે ઓછી લાગતી હતી, પરંતુ હવે જો વાત કરવામાં આવે તો તાપમાનનો પારો વધવાનો છે। એટલે કે અમદાવાદનું તાપમાન જે અત્યારે હાલ 40.3 ડિગ્રીની આસપાસ રહી રહ્યું છે તે તાપમાન વધવાનું છે અને આ જે તાપમાનનો પારો જે છે તે 42 અને 43 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે। વહેલી સવારના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। અત્યારે હાલ અમદાવાદના દ્રશ્યો છે, જેમાં અમદાવાદનું જે સવારનું તાપમાન છે એ 26 ડિગ્રીની આજુબાજુમાં નોંધાયું છે। આજના તાપમાન વિશે વાત કરવામાં આવે તો સૌથી લોએસ્ટ તાપમાન જે 22 ડિગ્રી સુધી રાત સુધીમાં જશે અને હાઈએસ્ટ તાપમાન 41 ડિગ્રીને પાર થઈ શકે તેવું આજનું તાપમાન છે। ખાસ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અને અમદાવાદની વાત કરીએ તો 40 ડિગ્રીથી ઉપર જ તાપમાન રહેશે। ખાસ વાત કરવામાં આવે તો વડોદરા, ભુજ આ બધી જગ્યા છે, ત્યાં પણ તાપમાનનો પારો જે છે તે 41 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે। સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ 41 અને 42 ડિગ્રીની આજુબાજુમાં તાપમાનનો પારો રહે તેવી શક્યતાઓ છે। ખાસ જો વાત કરવામાં આવે તો હવેથી લઈને 2 થી 3 દિવસ સુધી જે તાપમાનનો પારો જે છે તે વધવાનો છે, એટલે કે 42-43 ડિગ્રીની આજુબાજુમાં જે છે તે તાપમાન નોંધાઈ શકે છે। એટલે કે ગુજરાતના લોકો જે છે તે ફરી એકવાર ગરમીમાં શેકાવવું પડશે તેમને, અને ધોમધકતો તાક જે છે તે બપોર બાદ પડશે। એટલે કે 12 થી લઈને 4 વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાન જાણે આકાશમાંથી અગનજ્વાળાઓ પડતી હોય તે રીતનું જે તાપમાન જે છે તે વર્તાશે। જી, આભાર આપનો। તો કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે। જે રીતે ગરમીની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાનું છે, તો હવે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। હાલ 4-5 દિવસથી થોડી ઘણી ગરમીથી રાહત મળી હતી, આંશિક ઘટાડો નોંધાયો હતો તાપમાનમાં, પરંતુ ફરી ગરમી પડવાની છે કાળઝાળ, અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે રીતે હવે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। તો અમરેલીમાં 41.6 ડિગ્રી અને રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે।